નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાંગલીની ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં મૂકેલા ફ્રીજમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં એક જ પરિવારના 4 લોકો હોમાઈ ગયા હતા। પોલીસે આપેલી માહિતી મુજબ આગ લાગી ઇલેક્ટ્રોનિક અને સ્ટીલની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર હતી। પહેલા માળ પર ગાદી, તકિયા અને ફર્નિચરની દુકાન હતી અને ઉપરના માળ પર આખો પરિવાર રહેતો હતો। બધી જ જીવનશૈલી વસ્તુના કારણે આગ ખૂબ ઝડપથી આખી દુકાનમાં અને બિલ્ડિંગમાં ફેલાઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગ એટલી ભીષણ હતી કે એમાં 3 માળનું આખું બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગયું હતું। આગમાં પતિ, પત્ની અને 25 વર્ષની દીકરી અને તેની 2 વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 2 દીકરાને બચાવી લેવામાં આવ્યા હતા। બિલ્ડિંગોએ ખૂબ નજીક હોવાના કારણે ફાયર બ્રિગેડની કામગીરીમાં મુશ્કેલી બની હતી। બીજી બાજુ આખા બિલ્ડિંગમાં આગ ઝડપથી લાગતા અંદર ફસાયેલા લોકો સીડીથી નીચે ઉતરી નહોતા શકતા, જેના કારણે મૃતકોને બચાવી શકાયા નહોતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।